એ ઓફિસની બહાર નીકળી. બાપ રે, 5 વાગ્યે આટલો તાપ! સેન્ટ્રલી એસીની ઠંડકમાં ગરમીની ખબર જ ક્યાં હતી. એણે આકાશ તરફ મીટ માંડી, કપાર પર હાથ ફેરવ્યો. આ ધગધગતા સૂરજને શું શીતળતા નામના શબ્દનો પરિચય હશે? એણે વિચાર્યું. ધીમે ધીમે પગ ઉપાડ્યા બસ સ્ટોપ તરફ. આજે તો શાક પણ લેવાનું છે ને પૂરણપોળી બનાવવાની છે, નહીં તો એનું તોબરું પાછું ચડી જશે. અચાનક થોડું વધુ થાકી જવાયું ને બસ સ્ટોપ પર પહોંચીને લાઇનમાં ઊભી રહી. મોગરાની એ ચીર પરિચિત સુગંધે એના મનનો કબજો કરી લીધો. આ ફૂલવાળી રોજ અહીં જ કેમ બેસતી હશે? મોગરાની ટગર એને ખૂબ ગમતી. એને એટલે જવા દે. જે નામની યાદ માત્રથી હૃદયમાં ટીશ ઉઠે છે એને યાદ જ નથી કરવું. ફરી એ સુગંધે ભરડો લીધો. ન જાણે કેમ આજે અનાયાસે જ એના પગ ફૂલવાડી તરફ ફળ્યા. એક મોગરાનો ગજરો આપતો. ગજરા તો બૂન ખલાસ થઈ ગયા. કેમ? આ છે તો ખરો એક. થોડી ઓઢવ અને ઘડીક અટકી એ બોલી. લો બૂન, 5 રૂપિયા થયા. લીસા સુવાળા પાનમાં બંધાયેલા મોગરો એના હાથમાં આવ્યો. એ લીલીછમ શીતળતા જાણે આંગળા દજાડી ગઈ. એક અછડતો નિશ્વાસ મૂકી એણે ફરી પગ ઉપાડ્યા. હજુ તો 2 ડગ માંડ્યા ત્યાં ફૂલવાડીની નાનકડી દીકરીનો રીસાયેલો સ્વર કાને પડ્યો. હેમા, તું તો કહેતી હતી આજ મને માથામાં તેલ નાખી 2 સરસ મજાના ચોટલા લઈ દઈશ અને મોગરોય નાખી દઈશ. તે હું લેવા મારો મોગરો ઓલા બુનને આલી દીધો? બસ સ્ટોપ તરફ આગળ વધતા એ ઉદાસી ડગલા અટકી ગયા. પાછું વળીને જોયું. ફૂલવાળીએ નાનકડી દીકરીના માથે હાથ ફેરવ્યો ને લાડથી બોલી. કાલે નાખી દઈશ હો બકા. આજ તો જો હંધાય મોગરા વેચાઈ ગયા. રોટલા હારે આજે દાળ પણ બનાવી દઈશ હો. ગોળ ગોળ આંખો ચમકી ઉઠી. નાનકડા હાથોએ તાળીઓ પાડી. હે હાચેમાં આજે દાળ રોટલો ખાઈશું? એ ઊભી રહી સ્તબ્ધ, મોગરાના લીલાછમ પડીકાને જોતી. તમે સાંભળી રહ્યા હતા કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી આરજે ધારાને. અને આ લઘુકથાનું નામ છે લીલુંછમ પડીકું, જેમના લેખક છે રાજુલ સુરેશ ભાનુશાલી.